22મું પ્રકરણ કટારીનું કીર્તન આપણે આગળ વધશું. રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણ જે રાજ કરે, એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજુર છે. કાવ્ય કળાના તો પોતે સાગર. કચેરીમાં અમીર ઉમરાઓ કરતાં પણ અદકા આદરમાન કવિઓને આપે. પોતાની નાનકડી રાજસભામાં પોતે 4-5 કવિઓ રત્નોને વસાવ્યા હતા. એક તો કવિ દુર્લભરામ વરસડા, બીજા જૈન જતી જીવન વિજય, ત્રીજા જેસો લાંગો ચારણ, ચોથો પોલો ચારણ અને પાંચમો એક બાવો. એ 5 અને છઠ્ઠા પોતે 6 મળીને પ્રવીણ સાગરનો પ્રેમ ગ્રંથ લખ્યો. એ ગ્રંથમાં તો વ્યવહારનું ડાપણ માત્ર વલોવી લીધું. શી કવિતા, શો વ્રજભાષાનો મરોડ, સી વિવિધ ભારતીયની વિદ્યા અને સી વિજોગી નાયક નાયિકાની હૈયા વીંધણા વાની. પ્રવીણ સાગર રચીને તો કવિઓએ હાથ ધોઈ નાખ્યા છે. એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો. ધૂણી ચેતાવી. ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા. રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીઓમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમજ નટખટ નારીઓ દોરા ધાગા કરાવવા આવતી ગઈ. એક દિવસ એ બાવાએ રાજની 2 વડારણોને શીખવ્યું, તમારા પઠાણ જમાદારની નવી વહુને અને મેરામણજીની ઠાકોરને હીણો વ્યવહાર છે. એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું. હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈને કુડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું. આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી. સોની વેર વાળવા આવ્યો હતો. એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા. તે બાજુની ગાડીમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસે નીકળી. પઠાણનો વેમ વધ્યો. વડારણો તો લાગ જોડી પઠાણની મેળીએ પહોંચી ગઈ. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું, બાપુને જોવા છે? ના બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે. અમે આડી ઊભી રહીએ, તમે હંતા એને જોઈ લેજો. બાપુ તો આપણા માવતર કહેવાય. ગાડી નીકળી. ઊંચી બારીમાં 2 વડારણો ઊભી છે. વચ્ચેથી પઠાણની વહુ જોવે છે. એમાં ઓચિંતી વડારણો બેસી ગઈ. પઠાણની વહુને ભાન આવે પહેલા તો પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર એની ખૂની આંખ રમવા માંડી. ગઢમાં જઈને ઠાકોરે સાંજની મસાલ વેળાની કચેરી ભરી. ભાઈબંધ પડખે જ બેઠા છે. બિરદાવલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. આવો જમાદાર. એટલું બોલી ઠાકોર જ્યાં આદર આપે છે ત્યાં તો પઠાણ કસા પણ ઓહાણ વિના નિર્દોષ ને નિશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો. એક જ ઘડી અને ઠાકોરના દેહ ઉપર ઝાટકો પડત. પણ પાપણનો પલકારો પૂરો થાય એ પહેલા તો આડો એક હાથ દેખાણો. એક કટાર ઝબૂકી અને કટાર પડી. ક્યાં? પઠાણની પોળી છાતીમાં. પહાડ જેવડો પડ્યો. ઝબકેલા માણસોને જાણે ફરી જીવ આવ્યો. ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યા, ગઢવી, તમે મારા પ્રાણદાતા. ખમા બાપને, ગઢવી બોલ્યા. હું નહીં, જોગમાયા. ગઢવી, રણકી ગામ વંશ પરંપરા માંડી આપું છું. શી જરૂર છે બાપ? આ કયા પંડે જ તારે કણે બંધાણી છે. પણ જેસા ગઢવી, એક રોણકી દીધે જીવની હોશ પૂરી થતી નથી. અંતરમાં કાવ્યની છોળીઓ આવે છે. એમ કહી ઠાકોર કટારીનું કીર્તન પરબાર્યું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂઢી રચના બંધાતી ગઈ. અહીં 22મું પ્રકરણ આપણે કટારીનું કીર્તન એ પૂરું કરીએ છીએ. નમસ્કાર મિત્રો, નમસ્કાર.